જોઈ શકો છો આપણે ઉર્મિલાબેનનો ફોટો, જેમની સગાઈ છે. આ એમનો ફેમિલી ફોટો. ગુડ ઇવનિંગ. તો સ્વાગત છે તમારો નવા વ્લોગમાં અને જય ભગવાન બધા મિત્રોને. જોઈ શકો છો આપણે ઇવનિંગ ટાઈમે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો તમે સમજી જ ગયા છો કારણ કે સ્પેશિયલ ઓકેઝન હશે. તો રાત્રિના 8 વાગ્યા છે અને મેં જમી લીધું છે ને આપણે જોઈ શકો છો એક નવી જ લોકેશનમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો આ ભચાઉ મારા મામાનું ઘર છે અને સગાઈ છે આપણે ઉર્મિલાબેનની, મારા મામાના છોકરીની. તો જોઈ શકો છો આપણે રૂમમાંથી અહીંયા વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. સૌપ્રથમ તમને હોમ ટૂર દઈ દઉં અને બતાવી પડતું કોણ કોણ મહેમાન આવ્યા છે. સગાઈ તો કાલે છે પણ આજ અર્લી એક દિવસ પહેલાંથી કોણ કોણ મહેમાન આવી ગયા છે એ પણ તમને હું થોડોક બ્લોગમાં બતાવી દઉં અને હોમ ટૂર પણ દઈ દઉં, કેમ કે કલર ને બધો એ કામકાજ કર્યો છે. અને અશોકભાઈ અમારે આતુર છે કે પહેલાં અમને લઈ લે બ્લોગમાં. તો તમારે પણ લેશું ડિટેલથી. અને આરોહીબેન અમારે મોજમાં. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. તો વ્લોગ તો આપણે થોડોક સાંજે સ્ટાર્ટ કર્યો છે. તો આજનું વ્લોગ હવે કઈ રીતે રહેશે, આમ તો એક હોલ વ્લોગ 2 પાર્ટમાં બનાવી દેશું. અત્યારની પણ તમને બતાવી દઈ, થોડીક ભૂમિકા આપી દઈ. અને કાલ પણ સગાઈ મેન કાલ છે, રિંગ સેરેમની છે 4 વાગે અને એ બધું તમને કાલ ડિટેલમાં બતાવવાનું છે. તો અત્યારે પણ થોડું બતાવી દઈ તમને હોમ ટૂર અને કોણ પણ મહેમાન આવ્યા છે એ પણ. અને કાલ પણ એ બધો એક આખો વ્લોગ બનાવશું તમારા માટે. તો બને રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. તો જોઈ શકો છો આરોહીબેન ને શ્રેયાસ ને યાન પણ મોબાઈલમાં રમે છે રહ્યા. આયુષભાઈ ને ચાલો તમને હોમ ટૂર આપી દઉં. ઉપર સીલિંગ બિલિંગ બધું નવું જ કરાવી નાખ્યું છે. અને ચાલો તો તમને પહેલાં બારે બતાવી દઉં કોણ કોણ જમે છે રહ્યા ને, કેમ કે બારેથી અવાજ આવે છે રહ્યો. જોઈ શકો છો આપણે ઉર્મિલાબેન. બધા લોકો અહીંયા જમે છે રહ્યા. ઉર્મિલાબેન ના મામા આવ્યા છે ને ચાલો તો તમને આ રૂમથી અંદર હોમ ટૂર દઈ દઈ. બારે સીન લઈ આવ્યા થોડોક વ્લોગમાં, જમતા હતા એમ લોકોનું. જોઈ શકો છો ફોટોઝ પણ લગાવી દીધા છે. વિશાલભાઈ નો ફોટો. કઈ બાજુ એ બાજુ લઈ લીધો ને બારે. ઓછીકો થઈ જાય. બોલો. હા, જોઈ શકો છો હોલ. તમને હોલનું સીન બતાવી દઉં તમને. જોઈ શકો છો આપણે ઉર્મિલાબેનનો ફોટો, જેમની સગાઈ છે. આ એમનો ફેમિલી ફોટો. એક મેમ્બર કમ છે આમાં, રીનાબેન. ગાઈસ ઢીંગલો મોટો
કેવડો મોટો ઢીંગલો છે ગાઈસ. અમિતભાઈ અમારે આવી ગયા છે ને જાય છે અયારને પરેશાન કરવા માટે. અયાર સરપ્રાઈઝ કેમ છે? રામ રામ. કેમ છે? આમ જો. લે. ચાલો ત્યારે અહીંયા શું ચાલુ છે? કોઈ ભત્રીજાની કોમ્પિટિશન? કોઈ ભત્રીજા આવે છે? કયો કહેવાય આને કોમ્પિટિશન? શું કહેવાય? ભૂલી ગયો. આમ રેસલિંગ. આમ રેસલિંગ કા? કોણ હાર્યો? આયુષભાઈ હારી ગયા. મોટા તો અહીંયા તાપડી પણ ચાલુ છે. કરધણી ચાલો તારે 10:40 જેવી થઈ છે ને એક મંડળી વિખાઈ ગઈ. મારી પાસે મંડળી જામી છે, જોઈ શકો છો બધા બેઠા છે. કરધણી હોઈ ગયા એ કહી દઉં ને લોગમાં. ચાલો ત્યારે રાત્રેના 12 વાગી ગયા છે ને જાગે છે રહ્યા ઘણા ખરા. અહીંયા અશોક ને દિલો તો સૂઈ ગયા છે પણ ઘણા ખરા જાગે છે. તો ચાલો આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી નાખી. કાલ ઉપર નહીં જવા દઈ. કાલ ફરી નવો ફ્રેશ બ્લોગ આપણે ચાલુ કરશું, સ્ટાર્ટ કરશું. તો ચાલો આજના બ્લોગને અહીંયા એન્ડ કરી જોઈએ. તમને બતાવી દઉં હજી કોણ કોણ જાગે છે રહ્યા. અને પછી કાલથી આપણે એક નવા બ્લોગની સ્ટાર્ટ કરશું ને આજની જે નાનકડો બ્લોગ હતો એ તમને બતાવી દીધો ને કેવો લાગ્યો તો શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જોઈ શકો છો આપણે આરોહી બેન પણ હજી જાગે છે રે. આયુષ ને આરોહી ને શ્રેયાસ ને યાન તો સૂઈ ગયા છે. ચાલો ત્યારે અંદર તો બધાએ લેટે છે રે, અર્ધ નીંદરમાં કરે છે વાતું. આજના બ્લોગને આપણે અહીંયા એન્ડ કરશું ને મળીએ કાલે એક બહેતરીન બ્લોગ સાથે. તો ચાલો આજ માટે આટલું જ. બાય બાય.